આ વિડીયો ચોટીલા વિસ્તારોની અંદર આવેલ આનંદપર ચોકડીથી રાજકોટ અને ચોકડીના હિસાબે અહીંયા ચોટીલાના પોલીસના ઉચ્ચ અધિકારીઓ દ્વારા ચોકડીના હિસાબે ટ્રાફિક અવારનવાર જતું હોય ને અને ટ્રાફિકની સમસ્યા દિવસે દિવસે વધી રહી એને લઈને ચોટીલા પોલીસ દ્વારા અહીંયા પોલીસને 4 થી 5 અધિકારીને મૂકવામાં આવે છે કે અહીંયા નાના મોટા અકસ્માત ઓછા બને અને ટ્રાફિકની સમસ્યા દૂર કરવામાં આવે અને ખોટા પાર્કિંગ કર્યા હોય તેને વાહનોને દૂર કરીને એક બાજુ મૂકવામાં આવે એને લઈને અહીંયા પોલીસના અધિકારીઓને મૂકવામાં આવ્યા હોય તેવું લાગે છે. ખરેખર અહીંયા ઉપર આડેધડ પાર્કિંગ અને રોંગ સાઈડમાં આવતા ડમ્પરોને મોટા વાહનોને જોતા એવું લાગી રહ્યું કે પોલીસના અધિકારીઓ અહીંયા હપ્તા લેતા હોય અથવા તેના સગા સંબંધી સંબંધ લાગતા હોય અથવા તેને પોતાના કાયદાનું ભાન ન હોય એવું લાગી રહ્યું છે. હાલમાં અહીંયા અનેકવાર નાના મોટા અકસ્માત થતા હોય, રોંગ સાઈડમાં ડમ્પર આવતા હોય અને પોતાની સાઈડમાં લોકો આવતા હોય અને બાઇકના તેની અંદર તેના ફેમિલી દ્વારા અવરજવર કરતા હોય અને રોંગ સાઈડમાં આવતા હોય તેને અચાનક રોંગ સાઈડમાંથી નીકળે તો અચાનક દેખાય તો તેનું પોતાનું બાઇક પણ અનેકવાર સ્લીપ થતાં તેનું અનેકવાર મૃત્યુ પણ થઈ શકે તેવી સંભાવના અનેકવાર જોવા મળે છે. ટૂંક સમય પહેલાં અહીંયા એક બાઇકમાં એક મહિલાનું વ્યક્તિનું અહીંયા મૃત્યુ થયું હતું. તેનો એક પૂરો મહિનો પણ ટક્યો નથી. આવા અધિકારીઓ ત્યારે 1-2 દી ટ્રાફિકની સમસ્યા દૂર કરવામાં આવી હતી અને અત્યારે પણ લોકો બેફાટ વાહનો ચલાવતા હોય અને રોંગ સાઈડમાં બેફાટ નીકળતા હોય આવા અધિકારીઓની સામેથી નીકળતા હોય તો આવા અધિકારીઓ કોઈ પણ અહીંયા પગલાં લેવામાં આવતા નથી અને દંડ દેવામાં આવતો નથી. એવું લાગી રહ્યું છે કે ચોટીલા પોલીસ સ્ટેશનના અધિકારીઓ બેફામ હપ્તા ખાતા હોય એવું છાપ દેખાય છે અને કોઈ લોકોને અત્યારે કાયદાનું ભાન કરાવવામાં આવતું નથી. એવું લાગે છે કે હાલની અંદર પોલીસના અધિકારીઓને પોતાનું કાયદો સમજણ અથવા તેને ભાન ન હોય એટલે લોકોને કાયદાનું ભક્ષક બની શકે તેવું તો સામાન્ય લોકોનો મુશ્કેલી દિવસે દિવસે વધે. હાલમાં આવા અધિકારીઓને તાત્કાલિક કાયદેસરના પગલાં લેવા જોઈએ અને કાયદેસરની કામગીરી હાથ ધરવી જોઈએ અને લોકોને કાયદેસરનું નિયમનું પાલન કરાવવું જોઈએ. હું અહીંયા ચોટીલાના ઉચ્ચ અધિકારીઓ નીકળતા હોય ત્યારે હું આવા અધિકારીઓ પોતાના મોબાઈલમાં વેચ અથવા તેની ગેમ રમતા હોય તેવું દેખાતું નહીં હોય અથવા એવું લાગી રહ્યું કે ચોટીલાના ઉચ્ચ અધિકારીઓ તે ચોટીલા પોલીસ સ્ટેશનમાં એસીની અંદર હવા ખાતા હોય અને આવા લોકોને અહીંયા બહાર ખુરશી ઉપર બેઠતા હોય અને પોતાના મોબાઈલમાં ગેમ રમતા હોય અને જો તમે જોઈ રહ્યા છો બાજુના દુકાને ત્યાંથી 300 થી 400 મીટર પોતે એક બાજુ સાઈડમાં બેઠા હોય તેવું લાગે છે. હાલમાં લોકો રોંગ સાઈડમાં આવતા હોય તેને કોઈ પણ પાછા વાળવામાં નથી આવતા અને હાલમાં તેને કાયદાનું ભાન કરવામાં આવતું નથી. એવું લાગે છે કે કોઈ આ અધિકારીઓ સગા સંબંધનો સંબંધ હાચવતા હોય અથવા તે ડમ્પરવાળા અને બેફાટ ડમ્પરો હાલતા હોય લેતીના એની અંદર હપ્તા લેતા હોય એટલે આ લોકો તેને રોકવામાં આવતા નથી. હું આ વિડીયો જોતા ઉચ્ચ અધિકારીઓ આ લોકો પર પગલાં લે છે અથવા આનંદપર ચોકડીની બાજુમાં હું કાયદેસરનું ટ્રાફિકનું સમસ્યા દૂર કરવામાં આવશે કે નહીં હવે એ ઉચ્ચ અધિકારીને જોવાનું રહ્યું.